તો પહેલા જ વરસાદમાં સ્માર્ટ સિટીની સુરત બગડી ગઈ। ધોધમાર વરસાદમાં નેશનલ હાઈવે 48 આખો બિસ્માર થઈ ગયો છે। હાઈવે પર મસ્ત મોટા ખાડા પડતા વાહન ચાલકો સ્વાભાવિક રીતે પરેશાન છે। ભર વરસાદમાં તંત્ર જાગ્યું। હાઈવે પર ખાડા પૂરવાની કામગીરી ભર વરસાદે ચાલી રહી છે। मेरा नाम रिंकू भाई है, मैं साइट सुपरवाइजर हूँ और यहाँ पे जो फ्री बारिश में जो गड्ढे हो गए हैं उसका हम मेंटेनेंस चालू है। हमारा 14 से 15 टीम पूरे हाईवे पे लगा हुआ है। किधर से किधर तक आपके अंदर में आता है? कितनी हाईवे? ना हमारा हाईवे टू हाईवे है, मतलब करड़ गांव से लेके अपना भरूच तक। कब तक ये खड्डे पूरा हो जाएंगे? काम चालू है, प्रोसेसिंग चालू है। 14 से 15 टीम लगी हुई है, जल्दी से जल्दी कवर करने की कोशिश है। ચોમાસાની શરૂઆત થઈ જતાની સાથે જ પહેલા જ વરસાદમાં નેશનલ હાઈવે 48 બિસ્માર બની ગયો છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છે એ કામરેજ તાલુકામાંથી પસાર થતો જે નેશનલ હાઈવે 48 એ હાઈવે છે તે બિસ્માર બની જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। અને જે રીતના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે મસ્ત મોટા ખાડાના કારણે જે વાહન ચાલકો છે તે ટોબા ટોબા પુકારી ઉઠ્યા છે। એમ તો સામાન્ય રીતે કહેવાય છે કે નેશનલ હાઈવે 48 લાઈફ લાઈન માનવામાં આવે છે, કારણ કે અમદાવાદથી મુંબઈ સુધીનો આ જે માર્ગ છે તેના પર અસંખ્ય વાહનો રાત દિવસ દોડતા હોય છે। પરંતુ ચોમાસાની શરૂઆત થતાની સાથે જ આ રસ્તા તૂટવાનું શરૂ થઈ જતું હોય છે અને રસ્તા તૂટવાના કારણે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે। ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ગઈકાલથી સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે નેશનલ હાઈવે છે તે તૂટી ગયો છે અને ભર વરસાદમાં તંત્ર છે તે હવે કામે લાગ્યું છે, રસ્તા બનાવવાની કામગીરીમાં કામે લાગ્યું છે। પણ સવાલ એ થાય છે કે હાઈવે નેશનલ હાઈવે 48 જે વાહનોથી ધમધમતો માર્ગ છે એના રસ્તા પહેલા જ વરસાદમાં કેમ તૂટી જાય છે? ત્યારે આ વિસ્તારના કોંગ્રેસના એક આગેવાને તો ત્યાં સુધી ચીમકી આપી છે કે જો આ રસ્તા છે હવામાન ખાતાની આગાહી પૂરી થાય ત્યાં સુધીમાં જો રસ્તા નહીં બને તો આ વિસ્તારના કહેવાતા ભાજપના નેતાઓના ફોટા આ ખાડામાં તેઓ મૂકવાના છે અને એનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે। પરંતુ હાલ તો જે રીતે તંત્ર કામે લાગ્યું છે, હાઈવે ઓથોરિટી રસ્તા જે ખાડા પડ્યા છે તે પૂરવાની કામગીરી શરૂ કરી છે, પરંતુ વાહન ચાલકો ટોબા ટોબા પોકારી ઉઠ્યા છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ, સુરત।